બરાબર. પુરુષોત્તમભાઈ, આપણે વાત કરતા હતા રાષ્ટ્રીય રાજકારણની નાની. જી જી. તમને નથી લાગતું ક્યારેક વિનેબિલિટી ક્રાઇટેરિયા કોઈ પણ હિસાબે ચૂંટણી જીતવા માટે જ્ઞાતિવાદ અને કોમવાદના સમીકરણોનો પણ ઉપયોગ કરવો પડે છે? એ રાજકીય પક્ષોની મજબૂરી છે. એમાં એવું છે કે જ્ઞાતિવાદ છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે એ રાજકારણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ એની ઉપર અવલંબિત થવાનું પરવડે નહીં, એટલા માટે અમે લોકોએ રાજ્યના સામાજિક સમીકરણો જે છે કે ભાઈ આ ગુજરાત છે તો આમાં આપણા આટલા સમાજો છે, તો એમાં નાનામાં નાના સમાજને પણ લાગે કે આમાં અમારું પ્રતિનિધિત્વ છે અને મોટામાં મોટા સમાજને પણ લાગે કે અમારું પ્રતિનિધિત્વ છે. એને અમે અમારી રીતે એને સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ. એનો ખ્યાલ રાખીએ અને એમાં એને યોગ્ય રીતે જો સ્થાન આપી શકાય. ઉદાહરણ સાથે આ વાત સમજાવશો? દાખલા તરીકે દરજી સમાજ છે તો એ પોલિટિક્સમાં અત્યારે આ બધા બુંગિયા વગડતા હોય એમાં એનું કોઈ સાંભળે એવું ના લાગે, પણ અમે એમાંથી એક મહિલાને સંસદમાં મોકલવા માટેનો નિર્ણય કર્યો છે. અમારી દર્શનાબેન છે સુરતના ઉમેદવાર. હા, એ દરજી સમાજમાંથી આવે છે. એનું સસુર પક્ષ છે એ દરજી સમાજ છે, આમ પોતે પણ એ નાના છે સમાજના, એટલે એને સરેન્ડર થઈ જઈએ એવું નહીં, પણ એનો સામાજિક પ્રતિસાદ પણ રાજકીય ક્ષેત્રે સમાજોને એમ લાગે કે નાના સમાજને પણ પ્રતિનિધિત્વ છે અને મોટા સમાજોને પણ પ્રતિનિધિત્વ. પણ ક્યારેક દાખલા તરીકે ઉત્તર ગુજરાતનું ઉદાહરણ જોઈએ તો તમને જોવા મળે કે ત્યાં આગળ એક બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવારને, બીજી બાજુ પટેલ સમાજ, ત્રીજી બાજુ ચૌધરી સમાજ, ચોથી બાજુ ક્ષત્રિય સમાજ, અથવા તો મધ્ય ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ખેડા અને આણંદમાં ક્ષત્રિય અને પટેલ આ સંતુલિત કરવાનો પ્રયાસ રાજકીય પક્ષો કરે છે. એ વાત સાચી? એટલે એમાં મહદઅંશે બે બાબતો બને છે કે કેટલીક વખત રાજકીય પક્ષો સામેના હરીફોને ધ્યાનમાં રાખીને પણ ઉમેદવારો મૂકતા હોય છે અને એના આધાર ઉપર આવા નાના મોટા ફેરફારો એ બની શકતા હોય. બની શકે છે. તમને લાગે લાંબા ગાળા માટે દાખલા તરીકે ભારતમાં બે ઉદાહરણ હાલના રાજકારણમાં દેવામાં આવે છે કે ગુજરાત અને દિલ્હી, આ બે રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્રીજી વખત એટલા માટે ચૂંટાયા કે એમને વિકાસના મોડલને કેન્દ્રમાં રાખ્યું. ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને દિલ્હીમાં શીલા દીક્ષિત. તમને લાગે કે રાષ્ટ્રીય રાજનીતિનું ફલક વિકાસ તરફ જવું જોઈએ, કોમવાદ અને જ્ઞાતિવાદ? એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીએ વિકાસની વાત આવા માહોલની વચ્ચે પણ અમે પ્રમુખ મુદ્દા તરીકે ગુજરાતમાં લોકોની સામે મૂકી હતી અને ગુજરાતની જનતાએ એને વધાવી. બીજું કે ભારતીય જનતા પાર્ટી એમાં પણ સફળ રહી કે શાસનમાં ભારતીય જનતા પાર્ટી આવે તો સુશાસન આપી શકાય છે, પ્રગતિ કરી શકાય છે, વિદેશોની સાથે સ્પર્ધા કરી શકાય છે. નરેન્દ્રભાઈનું એક વિઝન તમને કહું મિત્રો, મારે દર્શક મિત્રોને આપના માધ્યમથી કહેવું છે, કારણ કે આ ઈ ટીવી છે અને ઈ ગવર્નન્સ ની સાથે પણ તમારો ઈ જોડાયેલો છે. વિશ્વના દેશો જે નથી કરી શક્યા ને એ નરેન્દ્રભાઈએ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત માટે ઊભું કર્યું. આ દુનિયાને ચોંકાવનારી વાત છે. જે આપણા મુખ્યમંત્રીના વિઝનરી જે આખું એમનું પોતાનું તાકાત છે એના આધાર ઉપર આ દુનિયાને આપણે કહી શકીએ, રાજ્યને કે દેશને નહીં, જેની દુનિયાએ ચિંતા કરવા જેવો વિષય છે એને પણ અમારા મુખ્યમંત્રી ડિપાર્ટમેન્ટ ઊભું કરીને કરી રહ્યા છે. તો એ વિકાસ સાથે સીધું સંકળાયેલું છે, કહેવાની વાત નથી. અમે 13,000 ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ થી જોડીએ એ શું વાત છે? ચોક્કસ વિકાસની વાત છે, પણ આપણે મૂળ ઉમેદવારોની પસંદગી અને એક વિનેબિલિટી ક્રાઇટેરિયાની વાત કરતા હતા. આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગનો પ્રયાસ કરે છે, તો ગઈ લોકસભાની ચૂંટણીમાં એવા કયા પરિબળો હતા કે જેને કારણે દેખીતી રીતે ભાજપને વધુ બેઠકો મળવી જોઈતી હતી છતાં પણ ઓછી બેઠકો મળી અપેક્ષા કરતા? એમાં કેટલીક જગ્યાએ અમારા ઉમેદવારોની એન્ટી ઇન્કમ્બન્સી ભાગ ભજવી ગઈ, કેટલીક જગ્યાએ મતદારોને કશું કહેવાનું રહી ગયું હશે જેને અમે નહીં એડ્રેસ કરી શક્યા હોય. પક્ષમાં આંતરિક વિખવાદ પણ હતો એ વખતે? આંતરિક વિખવાદ મને લાગે છે કે બહુ મહત્વનો રોલ નહીં હોય, એટલા માટે કે એની આગળ જ અમે વિધાનસભા તો જીતેલા જ હતા. એટલા માટે હું પ્રશ્ન પૂછું કે ગઈ વખતે વિધાનસભામાં બહુ સારો દેખાવ છતાં લોકસભાની અંદર એટલે કહું છું કે કેટલીક વખત જેમ આપે અગાઉ એક પ્રશ્નમાં મને કહ્યું હતું ને કે એન્ટી ઇન્કમ્બન્સી સ્ટેટની હોય છે ને એના માટે અમે આવું સ્ટ્રેટેજી કરતા હોય, એવું કેન્ડિડેટને માટે પણ કેટલીક જગ્યાએ બનતું હોય છે. એટલે કોંગ્રેસ અત્યારે એવું કહે છે કે ગુજરાતમાં મોદી ચાલે ને દિલ્હીમાં મનમોહન ચાલે,
એને શું તમે કોંગ્રેસનો ડિફેન્સ એટલો હું કોંગ્રેસનો આભારી છું. ગુજરાતમાં મોદી ચાલે એટલું જો એ સ્વીકારતા થયા હોય તો પછી દેશમાં ચાલે એ સમજાવવામાં અમને બહુ વાર નહીં લાગે. બહુ વાર નહીં લાગે. જી જી. ઓકે, તો ગઈ વખતની કઈ ભૂલો છે કે જે આ વખતે તમે સુધારવા એટલે અમે આ જે આપને કહ્યું ને કે નવા ઉમેદવારોને સ્થાન આપવું, નવું લોહી દાખલ કરવું, એ જ ઉમેદવારોની એન્ટી ઇન્કમ્બન્સી દૂર કરવા માટેનો સરળ અને સાચો ઉપાય છે જે અમારી પાર્ટી કરી રહી છે.